અમદાવાદમાં સનસનીખેજ ઘટના, ગાંધી રોડ પર ફાયરિંગ વિથ લૂંટની ઘટના, વકાસુની નામનો વેપારી ઇજાગ્રસ્ત, પોલીસ સ્થળ પર. વિરોધ બાદ સરકારે જીએમઈઆરએસ કોલેજની ફીમાં કર્યો ઘટાડો, સરકારી ક્વોટાની ફી ઘટાડી 3.75 લાખ તો મેનેજમેન્ટ ક્વોટાની ફી કરાઈ 12 લાખ. ધૂળ ખાતી સાયકલ મુદ્દે એબીપી અસ્મિતાના અહેવાલની ખુદ મુખ્યમંત્રીએ લીધી નોંધ, સરસ્વતી સાધના યોજનાની કાટ ખાતી સાયકલ અંગે મંગાવ્યો રિપોર્ટ. એ બાબતનો હકીકતલક્ષી અહેવાલ સરકારે મંગાવ્યો છે ને, કેબિનેટમાં પણ એની ચર્ચા થઈ છે. અહેવાલ આવ્યા પછી આપને હું વિગતે પ્રકાશ પાડી શકીશ. અમદાવાદમાં નકલી હોસ્પિટલ કેસમાં કાર્યવાહી તેજ, હોસ્પિટલમાં ભાગીદાર હોમિયોપેથિક ડોક્ટર ધર્મેન્દ્ર આહિરની ધરપકડ, તપાસમાં થઈ શકે મોટા ખુલાસા.